નમસ્કાર દર્શક મિત્રો, માતે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, બ્યુરો ચીફ મનુ પરમાર, જાફરાબાદ। એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર। જાફરાબાદના ગિરિરાજ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર। જાફરાબાદ ગિરિરાજ ચોક રાહુલ ગાંધી વિરુદ્ધ હાથના નારા તેમજ રાહુલ ગાંધી માફી માંગેના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું। મોટી સંખ્યામાં વિરોધ અને બજરંગ દળ વેપારીઓ તેમજ બહોળી સંખ્યામાં હિન્દુઓ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું। રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ ઉગ્ર આંદોલન ચીમકી। બાઇટ વિરેન્દ્રસિંહ જાડેજા, બાઇટ જયેશ ઠાકર, વેપારી। બ્યુરો ચીફ મનુ પરમાર, જાફરાબાદ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જાફરાબાદ આજરોજ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે રાહુલ ગાંધી દ્વારા હિન્દુને હિંસક કહી અને હિન્દુ સમાજનું જ્યારે અપમાન કર્યું છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ ભારતમાંથી એમનો વિરોધ કરીએ છીએ। ખરેખર એમને આ વસ્તુ બોલી છે તો એને એટલી ખ્યાલ હોવી જોઈએ કે હિન્દુ સમાજ વતી જ આજ તું આ જગ્યા ઉપર પહોંચ્યો છે, માટે આ શબ્દ બોલ્યો છે તો માફી માંગે, અન્યથા આવતા સમયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અત્યારે પણ અમે જાફરાબાદના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીને ચેતવણી આપીએ છીએ કે તું માફી માંગી લે ભાઈ, જો માફી નહીં માંગ તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તારું વિરોધ કરવામાં આવશે। એટલું જ। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય આજરોજ જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત જ્ઞાતિજનો એ સાથે રહી અને રાહુલ ગાંધીએ જે સંસદની અંદર બફાટ કરી અને હિન્દુની વિષયમાં જેમ તેમ બોલી અને એક હિન્દુ શબ્દને એક ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધની અંદર એક આખો માહોલ ઊભો કરી દેશની અંદર ખરાબ વાતાવરણ ઊભું કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એને કારણે આખા સમસ્ત ભારત દેશની અંદર એક વાતાવરણ કુલષિત થયેલું છે। આ વાતાવરણ ઊભું કરવા માટેનો કાયદેસરનો એનો ઈરાદો હોય એ રીતની જ વાત હતી અને આના કારણે સમસ્ત દેશને સહન કરવાનો વારો આવે છે। એટલે આજે એના વિરોધની અંદર જાફરાબાદની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારી એસોસિએશન અને દરેક જ્ઞાતિ એ ભેગા થઈ અને આજે એક નાની એવી રેલી કાઢી ચોકની અંદર બધાએ ભેગા થઈ અને આનો જબરજસ્ત વિરોધ કરેલ છે। અને જો આની કાયદેસરની માફી માગવામાં નહીં આવે અને જો એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો હજી પણ આગામી દિવસોની અંદર મોટું આંદોલન કરવા માટેની ચીમકી આજે જાફરાબાદના સમસ્ત લોકો ઉચ્ચારે છે।